ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીએ કર્યો હલ્લાબોલ। યુનિવર્સિટીનું કેમ્પસ દારૂનો અડ્ડો બની હોવાનો આરોપ લગાવ્યો। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા કુલપતિને રજૂઆત કરવામાં આવી। સિક્યોરિટી ગાર્ડની સંખ્યામાં વધારો કરવા માંગ કરવામાં આવી। કુલપતિની ચેમ્બરમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા। 2 દિવસમાં કાર્યવાહી નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા। મોટી સંખ્યામાં અને ખૂબ હલ્લાબોલ કર્યો। તેમનો આરોપ છે કે યુનિવર્સિટીનું કેમ્પસ બની ગયું છે દારૂનો અડ્ડો। અસામાજિક તત્વો સામે કુલપતિ કાર્યવાહી કરે તેવી રજૂઆત સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા। સિક્યોરિટી ગાર્ડની સંખ્યામાં વધારો કરવા માંગ કરવામાં આવી। કુલપતિની ચેમ્બરમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા। 2 દિવસમાં કાર્યવાહી નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા। મોટી સંખ્યામાં અને ખૂબ હલ્લાબોલ કર્યો। તેમનો આરોપ છે કે યુનિવર્સિટીનું કેમ્પસ બની ગયું છે દારૂનો અડ્ડો। અસામાજિક તત્વો સામે કુલપતિ કાર્યવાહી કરે તેવી રજૂઆત સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા।